ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લર્ન વિથ તૃપ્તિ. આજે આપણે સ્ટેન્ડર્ડ 5 મેથ્સ ચેપ્ટર નંબર 1 ધ ફિશ ટેલ વિશે શીખવાના છે. ઓકે, ઇન્ટ્રોડક્શન. ધીસ ચેપ્ટર ટેક અસ ઓન અ જર્ની ટુ અ સી કોસ્ટ વેર વી લર્ન અબાઉટ. તો આ જે ચેપ્ટર છે ને એ આપણને દરિયા કિનારે લઈ જશે. ત્યાંથી આપણને શું શીખવા મળશે ખબર છે? બોટ્સ એન્ડ ફિશ માર્કેટ્સ, લાર્જ નંબર, લેન્થ, વેઇટ એન્ડ ડિસ્ટન્સ, સિમ્પલ મેથેમેટિકલ કેલ્ક્યુલેશન ઇન રિયલ લાઈફ. તો આ ચેપ્ટરની અંદર આપણને અલગ અલગ બોટ અને ફિશનું માર્કેટ કેવું હોય, બિગ નંબર આપણે કઈ રીતે શીખી શકીએ, એની લેન્થ, એનું વેઇટ, એનું ડિસ્ટન્સ કેવી રીતે માપી શકીએ, અને તમે જે કેલ્ક્યુલેશન કરી શકો રિયલ લાઈફમાં માર્કેટના એક્ઝામ્પલ લઈને, એ આ લેસનમાં શીખવાડેલું છે. ઓકે, નાવ ફર્સ્ટ ટોપિક, બોટ્સ એન્ડ ફિશ. લર્ન અબાઉટ ડિફરન્ટ ટાઈપ ઓફ ધ બોટ્સ એન્ડ ધેર શેપ. તો આ ચેપ્ટરના અંદર અલગ અલગ બોટ્સ અને એના શેપ્સ આપેલા છે. મતલબ કે બોટ્સ છે એનો પર્ટિક્યુલર સેમ જ આકાર કેમ છે. તો કે જ્યારે પાણીના અંદર કોઈક બોટ જતી હોય છે તો એને પવનના વેગના કારણે એને જે પોતાનો રસ્તો કરવાનો હોય એ રીતે એનું શેપ જે છે એ માછલીના આકારનું હોય છે. ઓકે, તો આ એક સિમ્પલ લોજિક છે. તો અલગ અલગ ટાઈપના એના શેપ જોઈએ આપણે બોટના, કે અલગ અલગ દેખવા મળશે, પણ અમુક સિમિલરિટી દરેકના અંદર સેમ જ હશે. અન્ડરસ્ટેન્ડ હાઉ ફિશરમેન યુઝ. તો કે જે પેલા માછીમારો હોય છે ફિશરમેન્સ, એને કેવી રીતે યુઝ કરતા હોય છે, તો એ લોકો કઈ રીતે એને ચલાવતા હોય છે જેના કારણે આસાનીથી પાણીના અંદર જઈ શકે છે. એન્ડ ઓબ્ઝર્વેશન ધ પેટર્ન એન્ડ સિમેટ્રી ઇન બોટ્સ. તો કે દરેક બોટમાં તમને કઈ પેટર્ન દેખવા મળે છે જે તમને સરખી લાગે છે. આ બધું આ લેસનના અંદર જોવાનું છે. હવે જે મેઇન ટોપિક છે એ નેક્સ્ટ છે, બિગ નંબર. ઓકે, કાઉન્ટિંગ ફિશ ઇન ધ 1000 એન્ડ લાખ. હવે આ ચેપ્ટરના અંદર આપણાને જે ફિશ આપી છે ને એમાં આપણે 1000 એન્ડ લેક્સમાં કેલ્ક્યુલેશન કરવાનું છે. તો એના માટે આપણાને નંબર સિસ્ટમ શીખવી બહુ જરૂરી છે. ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ પ્લેસ વેલ્યુ. અને આપણે જે નંબર સિસ્ટમ શીખીએ છીએ એને આપણને પ્લેસ વેલ્યુ ખબર હશે તો જ આપણે કોઈ નંબર્સને નેમ આપી શકીશું અને નેમ નંબરને એક નંબર આપી શકીશું. ઓકે, પ્રેક્ટિસ રીડિંગ એન્ડ રાઇટિંગ ધ બિગ નંબર. અને તમને પ્લેસ વેલ્યુ આવડે છે તો તમે કોઈ પણ આસાનીથી પ્લસ માઇનસ મલ્ટીપ્લાય ડિવિઝન પણ કરી શકો અને એકદમ સિમ્પલ રીતે એને નંબર આપી શકો છો. તો તમે 5th સ્ટાન્ડર્ડમાં છો. ઓકે, તો એના માટે તમને અહીંયા આગળ હું તમને બે આપેલા છે સિસ્ટમ, કે એક સિસ્ટમ છે એ ઇન્ડિયન સિસ્ટમ છે, એક ઇન્ટરનેશનલ સિસ્ટમ છે. ઓકે, તો નેક્સ્ટ સ્લાઇડ ઇન્ડિયન એન્ડ ઇન્ટરનેશનલ સિસ્ટમનો ચાર્ટ છે. દેખો, તો ઇન્ડિયન સિસ્ટમમાં વન્સ, ટેન્સ, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. એન્ડ ઇન્ટરનેશનલ સિસ્ટમમાં વન્સ, ટેન્સ, 100, 1000, 10,000, 100,000, મિલિયન, 10 મિલિયન એન્ડ 100 મિલિયન. આ બે રીતના છે. પણ અહીંયા તમારે મેઇન ઇમ્પોર્ટન્ટ છે ને એ ખાલી ઇન્ડિયન સિસ્ટમ જ છે. તો હું તમને ઇન્ડિયન સિસ્ટમ શીખવાડું. ઓકે, ચાલો દેખો આ ચાર્ટમાં. તો પીરિયડ ઇન્ડિયન સિસ્ટમની અંદર 4 પોઈન્ટ આવે છે. ફર્સ્ટ દેખો, વન્સ પાછળથી સ્ટાર્ટ કરવાનું, પછી 1000, પછી લાખ એન્ડ કરોડ. ઓકે, તો વન્સ છે ને એની અંદર 3 નંબર આવે, વન્સ, ટેન્સ એન્ડ 100. 1000માં 2, 1000, 10,000, લાખમાં 2, લાખ, 10 લાખ, કરોડમાં 2, કરોડ એન્ડ 10 કરોડ. હવે હું અહીંયા નંબર લખેલો છે દરેકના નીચે એક દેખો તમે. વન્સમાં છે 1, 1000માં, ટેન્સમાં છે 2, 100માં 3, 1000માં 7, 10,000માં 4, લાખમાં 3, 10 લાખમાં 8, કરોડમાં 2 અને 10 કરોડમાં 9. હવે હું તમને એક સિમ્પલ આઈડિયા આપું કે આને તમને આવી રીતે તમે લખી દો. તમે આ નંબર યાદ રાખો કે ઇન્ડિયન સિસ્ટમમાં આ રીતે આવે, વન્સ, ટેન્સ, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ એન્ડ 10 કરોડ. હવે તમે આવી રીતે નંબર લખીને આ નોર્મલ ફોર્મ્યુલા લખી દો ને, પછી એને નેમ કેવી રીતે આપવાનું એક સિમ્પલ આઈડિયા છે. દેખો, કરોડના અંદર કેટલા નંબર છે? 2. ઓકે, 92. તમને રીડિંગ કરતા આવડે 92? તો લખવાનું 92ની સ્પેલિંગ 92, ઉપર શું છે? કરોડ. તો લખવાનું 92 કરોડ. સેકન્ડ, લાખમાં કયા નંબર છે? 83. તો લખો 83, પછી લાખ, એટલે 92 કરોડ, 83 લાખ. 1000માં 47, તો 47,321. એ તો તમને સિમ્પલ બોલતા આવડે જ છે. તો આખો નંબર શું થયો? 92 કરોડ, 83 લાખ, 47,321. ઓકે, આ રીતે તમે સિમ્પલ એનું નામ આપી શકો છો. સેમ આ જ પ્રોસેસ કરીને તમે ઇન્ટરનેશનલ સિસ્ટમમાં પણ નામ આપી શકો
છો આ રીતે નામનું નંબર ને નંબરનું નામ સિમ્પલ રીતે આ એક જ સિસ્ટમ યાદ રાખીને તમે કોઈ પણ નંબરને નામ આપી શકો. ઓકે, નાઉ કેલ્ક્યુલેશન ઇન રિયલ લાઈફ, એડિટિંગ એન્ડ મલ્ટીપ્લાઇંગ બાય બિગ નંબર. હવે દેખો કે જ્યારે આપણે કોઈક બહુ મોટી શોપિંગ કરીએ કે માર્કેટમાં જતા હોઈએ તો જનરલી આપણને પ્લસ માઇનસ મલ્ટીપ્લાય આ બધી વસ્તુ કરવાની બહુ જરૂર પડતી હોય છે. જેમ કે આપણે કોઈ વસ્તુ લેવા ગયા એ સેમ ટુ સેમ 5-10 વસ્તુ લેવી હોય તો એક જ પ્રાઇસને આપણે મલ્ટીપ્લાય કરવો પડે. કે અમુક વખતે અલગ વસ્તુ હોય ને પ્લસ કરવા પડે. તો ફાઇન્ડિંગ ધ ટોટલ વેટ, પછી જ્યારે કોઈક વસ્તુ લેવા જઈએ છીએ તો વેટ કેટલું છે તો એના માટે ટોટલ કરવું હોય તો પ્લસ કરવું પડે. તો આ બધી વસ્તુ કે કઈ વસ્તુ લેવાથી તમને પ્રોફિટ થાય છે, કઈ વસ્તુ લેવાથી તમને લોસ થાય છે, તો આ બધું આપણા રિયલ લાઈફ કેલ્ક્યુલેશનની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે, તો એના માટે લાસ્ટમાં હું તમને વર્કશીટ પણ આપેલી છે જેની મદદથી તમે પ્લસ માઇનસ મલ્ટીપ્લાય ડિવિઝન બધું જ કરી શકો છો અને એના આન્સર આપીને આસાનીથી તમે સમ પણ સોલ્વ કરી શકો છો. વોટ વી લર્ન, હવે આ લેસનમાં આપણને શું શીખવા મળ્યું તો કે પ્રેક્ટિસ યુઝ ઇન મેથ્સ એન્ડ માર્કેટ, કે જે માર્કેટ છે એની મદદથી આપણે મેથ્સનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ એ શીખ્યા. એસ્ટિમેટેશન એન્ડ મેન્ટલ કેલ્ક્યુલેશન, કે તમે પોતાનું દિમાગ ચલાવીને કે નોર્મલ એસ્ટિમેટ વેલ્યુ કાઢીને પણ ફટાફટ કેલ્ક્યુલેશન કરી શકો છો. અને તમને આજે 5th સ્ટાન્ડર્ડમાં છો તો થોડાક લેખ સુધીના બિગ નંબર પણ શીખ્યા અને રિયલ લાઈફને જે એક્ઝામ્પલ લઈને પ્રોબ્લેમ તમે સોલ્વ કર્યા. ઓકે, તો આટલું જ લેસનની અંદર મેઇન ટોપિક છે બિગ નંબર એન્ડ એડિશન મલ્ટિપ્લિકેશન. ઓકે, તો નેક્સ્ટ વર્કશીટ તમને આપેલી છે જેની તમે પ્રેક્ટિસ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે, થેન્ક યુ.